જ્યારે અહીંયા કથા સ્થળમાં પધાર્યા છો ત્યારે એક તો કારતક મહિનો અને એમાં પણ લાભ પાંચમ. પણ સંસારીઓ છીએ ને આપણે, એટલે આપણે આજના દિવસે વ્યાપારીઓ પોતાના વ્યાપારની શરૂઆત કરે કે આજનો દિવસ બહુ ઉત્તમ, સારા ચોઘડિયામાં, સારી હોરામાં, સારા મુહૂર્તમાં આપણે આપણી દુકાનો વધાવીને શરૂ કરીએ તો આખું વર્ષ બહુ સારી રીતે ચાલે. પણ શ્રીમદ ભગવદ્ ગીતામાં પરમાત્મા શ્રી કૃષ્ણ અર્જુનની સમક્ષ કહે છે કે આ જગતમાં સૌથી મોટો લાભ કયો? કોઈને પૂછવામાં આવે કે ભાઈ જીવનમાં લાભ શું, તો કે ભાઈ અમે વિચારીએ અમને પ્રાપ્ત થાય, આનાથી મોટો કઈ લાભ નહીં. આ સંસારિકને કોઈ પૂછે તો. પણ શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ કહે છે સૌથી મોટો લાભ કયો જીવન? યમ લબ્ધવા ચાપરમ લાભમ મન્યતે નાધિકમ તતઃ યસ્મિન સ્થિતો ન દુઃખેન ગુરુણાપી વિચાલ્યતે. આપણે ખરા અર્થમાં લાભ પંચમીના દિવસે જીવનનો મહાલાભ પ્રાપ્ત કરવા બેઠા છીએ. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનની સમક્ષ કહે છે કે નાના મોટા લાભો 10,000 વાળાને લાખની ઈચ્છા, લાખ વાળાને 10 લાખની ઈચ્છા. એ 10 લાખ મળી ગયા એટલેથી પૂરું ન થાય, એને એમ થાય કે હવે કરોડ થાય તો સારું. કરોડ વાળાને 10 કરોડની હરીફાઈ લાગે, સ્પર્ધા લાગે. સ્પર્ધા જીવનની તમે તમારા અંતરાત્માની અંદર ક્યારેક નિરાતે નિરખીને જોવો તો આપણને ખબર પડે કે જીવન માનવનું સંઘર્ષમય તો ખરું, પણ સ્પર્ધામય જીવન હવે થતું જાય છે. અને સ્પર્ધામાં ઉતરેલો વ્યક્તિ હંમેશા થાક્યા વગર રહે નહીં. તો એનો અર્થ આપણે શું એવો કરી શકીએ કે ભાઈ આ જે ચાલે છે એ પ્રમાણે ચાલવા દઈએ? નહીં. માનવ જીવન તો મળ્યું છે ઉત્કર્ષ માટે, પરંતુ એ ઉત્કર્ષ એટલો બધો આંધળો ન થઈ જાય કે માનવ જીવનનું મૂલ્ય, માનવ જીવન શેના માટે પરમાત્માએ આપણને આપ્યું છે એ જ વિસ્મૃત થઈ જાય, એ જ ભૂલાઈ જાય અને વ્યક્તિ બીજા ઝાંઝવાના જળમાં ખોવાઈ જાય. આના માટે માનવ જીવન નથી. કોઈને પૂછવામાં આવે કે ભાઈ આ લાભ પંચમી છે આજે, આનો ઉત્તમ લાભ શું? તો કે ભાઈ અમારા મનોરથ પૂરા થઈ જાય એ લાભ. કોઈને પૂછ્યું તો કે ભાઈ શરીર નિરોગી રહે, એનાથી મોટો કોઈ લાભ નહીં. કોઈ કહે કે હા એક લાભ ખરો કે આખો પરિવાર ભેગા હોય અને આવી રીતે પરમાત્માનું ભજન કરતા હોય, આનાથી મોટો લાભ શું હશે? આ લાભ ખરો, પણ આપણે તો મહાલાભની વાત કરવી છે. જીવનમાં જો કૃષ્ણએ જે દ્વારિકાધીશે શ્રી પરમાત્માએ અર્જુનને શ્રીમદ ભગવદ્ ગીતામાં જે સંભળાવ્યો મહાલાભ, એ જોઈએ છે તો અહીંયા આવવું પડે. તો ભાગવતના, તો રામાયણના, તો શ્રીમદ ભગવદ્ ગીતાના સત્સંગમાં જવું પડે. બીજા બધા લાભો તો પરમાત્માની કૃપાથી, સામાન્ય પુરુષાર્થથી પ્રાપ્ત થઈ જાય. પણ શ્રી કૃષ્ણ કહે છે સત્સંગ એ એવો લાભ છે કે જે લાભ પ્રાપ્ત કર્યા પછી અંતરાત્મામાં એક ઓડકાર આવે. જીવને એમ થાય કે મને મારા જીવનનું અમૂલ્ય વસ્તુ પ્રાપ્ત થઈ છે. શ્રી કૃષ્ણ કહી રહ્યા છે અર્જુન, તમામ માનવને મળતા લાભો
એ બધા લાભો તો ક્ષણવારની અંદર સમયને વીતતા એ લાભોમાં પરિવર્તન દેખાય. ઉનાળાની અંદર જે એસીની ઠંડી હવા બહુ ગમતી હોય, જે આનંદદાયક લાગે કે ના હવે અહીંયા બરોબર લાગે છે, એ જ હમણાં માગસર ડિસેમ્બર શરૂ થાય તો કહેવામાં આવે કે ભાઈ અત્યારે હવે શરૂ ન કરતા. કેમ? એમાં તો આપણને લાભ દેખાતો હતો, એમાં તો સુખ દેખાતું હતું. સંસારની અંદર મળતા પદાર્થો, સંસારની અંદર મળતી ઉપલબ્ધિઓ એ ક્યારેય જીવને શાશ્વત સુખ આપતી નથી. પણ સત્સંગ એક એવો પદાર્થ છે, સત્સંગ એક એવો પ્રકાર છે જે જીવને ઉત્તમ લાભ અને કાયમનો લાભ આપે. ત્રિવેદી પરિવાર ખરેખર ધન્યતાને પાત્ર છે. પરમાત્માની કૃપા આપ સૌ ઉપર ઉતરી છે કે આપ એક તો કાર્તિક માસમાં શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાને વિભૂતિ યોગની અંદર હું કઈ કઈ જગ્યાએ પ્રતિષ્ઠિત છું, પ્રત્યક્ષ છું એનું વર્ણન બતાવ્યું છે. પણ તમે સ્કંદ પુરાણ નામનો ગ્રંથ ઉપાડો, આપણે ત્યાં 18 પુરાણો છે. એમાંના સ્કંદ પુરાણમાં નારદજી અને વ્યાસજીનો સંવાદ છે. નારદજી અને વ્યાસજીના સંવાદની અંદર કાર્તિક માસનો એટલો બધો મહિમા બતાવ્યો છે. મારે આ 7 દિવસ સુધી દરરોજ સવારનું સત્ર શરૂ થશે ત્યારે આપણે 10-15 મિનિટ આ કાર્તિક માસનો મહિમા શું છે એના ઉપર આપણે શાસ્ત્ર ચર્ચા દરરોજ કરીશું. થોડો પુરાણોનો સ્પર્શ કરશું. તો એ કાર્તિક માસમાં લાભ પંચમીના દિવસે આપણે ભગવાન પંચનાથના શરણે મસ્તક નમાવી, જ્યાં તમારા 3 પેઢીઓના બ્રાહ્મણ દેવતાઓ દ્વારા, પૂર્વજો દ્વારા અભિષેક થયા છે, પૂજન થયા છે, એમનો આશીર્વાદ લઈને ઠાકોરજી અહીંયા પધાર્યા છે. મને તો એવું લાગે કે પંચનાથ મહાદેવની જ ઈચ્છા હશે કે ભાઈ આ પરિવાર કંઈક કથાનું આયોજન કરે ને હું અહીંથી નજીકમાંથી કોઈ રૂપ લઈને આવીને કથા સાંભળું. પંચનાથ મહાદેવનો આપણે આશીર્વાદ લીધો છે. અને મારા ભગવાન મહાદેવ કેવા છે ખબર છે? નિત્ય કૈલાસમાં કથા કરે છે. પાર્વતીજી શ્રોતા બને અને ભગવાન મહાદેવ વક્તા બને. પાર્વતીજી પ્રશ્ન કરે અને ભગવાન મહાદેવ એ પ્રશ્નોનો ઉત્તર આપે. જેમ જ્યાં પણ કથા થાય અને શ્રી હનુમાનજી મહારાજ કોઈને કોઈ રૂપ લઈને કથા શ્રવણ માટે પધારે, એમ ભગવાન મહાદેવ કથા પ્રેમી છે. પૂછે હું રઘુપતિ કથા પ્રસંગા, સકલ લોક જગ પાવની ગંગા. આ કથા ગંગા ત્રિવેદી પરિવારને નિમિત્ત બનાવી અને આવી છે આંગણે. હવે આમાં જેને સ્નાન કરતા આવે, ઘણા હરિદ્વાર જાય, પણ હરિદ્વાર પહોંચ્યા પછી જરા શરીરમાં આળસ આવે તો એને એમ થાય કે ભાઈ હવે કાલે નાશું, ગંગાજી તો વહી જ રહ્યા છે, અહીંયા ક્યાં ઉતાવળ કરવી, હજી તો આપણે 7 દાડા રોકાવા છે. એમ કરતા દિવસો વીતી જાય ને ઘણા એવા ભાગ્યના બલહારી વાળા લોકો હોય તો 7 દી રોકાય, ટિકિટનો સમય થાય, ગંગાજીમાં સ્નાન ન કરી શકે. ઘણા સ્નાન કરી શકે તો મહિમા ન જાણી શકે. ઘણા મહિમા જાણી શકે તો એ મહિમા જાણ્યા પછી જે જાણ્યું છે એને પોતાના જીવનમાં વણી ન શકે. મારા ભગવાન ભાગવતજીમાં એવા અનેક સૂત્રો આપ્યા છે જ્યાં સુખદેવજી અને વ્યાસજી તમને મને સાવધાન કરે, સાવધાન તયા શૃણુ. આ બધું સાવધાન થઈને સાંભળવું પડે. જરાક આપણે એ કથાને હળવી લઈએ એટલે બહુ ભારે થઈને કથા નથી સાંભળવાની, હળવા ફૂલ થઈને કથા સાંભળવાની છે. મને તો આ પરિવારને મળવાનું થયું કે હળવા થઈ જાય એવો પરિવાર ભેગો થયો છે આજે. એટલે આપણે ભારે થઈને કથા સાંભળવી નથી. હું તમને ભારે પણ લાગે એવું કહેવાય નોય નથી.
આપણે વાતો કરવી છે ભગવાનની, ભગવાનની નજીક જવું છે. જે કૃષ્ણની કથા આપણે સાંભળવા બેઠા છીએ, જે મુરલી મનોહર જન્મ્યા જેલની અંદર પણ છતાં જ્યાં માં દેવકી આમ સામું જોયું તો હસતા ભગવાન દેખાણા. એ વરસતા વરસાદની અંદર વસુદેવજી ટોપલામાં મૂકીને ગોકુલ બાજુ ગયા અને જ્યાં જશોદાજીની પાસે પધરાવે છે, એ ભરી રાતમાં માતા પિતાને છોડવાનું દુઃખ થવું જોઈએ છતાં પણ પરમાત્માએ સ્થિતિનો સ્વીકાર કર્યો, હસતા પ્રભુને દેખાણા. શ્રી કૃષ્ણની કથા સાંભળતા તમારે મારે એ જ શીખવાનું છે. જીવનની ગમે તેવી પરિસ્થિતિ આવે, જીવન આવ્યું છે જશે, એ પરમાત્મા સંદેશો આપી રહ્યા છે. શ્રી કૃષ્ણનું ચૈતન્ય સતત તમને મને એટલા માટે સ્પર્શે કે 5,500 વર્ષ વીત્યા છતાં ભગવાન નજીક લાગે, છતાં એની કથા સાંભળવી ગમે. આ કૃષ્ણનું માધુર્ય છે. આ જોવો છો, આ છબી દેખાય છે બધાને. મને બેને અને અમારા પેલા ચિરંજીવીએ દેખાડ્યા ભગવાનના સ્વરૂપો, કયા કયા શાસ્ત્રીય સ્વરૂપો રાખીએ. એટલે મેં કીધું ઠાકોરજી હસતા હોય એવું રાખો. અત્યારે માણસને હસાવવા બહુ અઘરા છે. રડતો માણસ થઈ ગયો છે, ખિન્ન મનસ્ક માણસ થઈ ગયો છે. પરમાત્માના એક એક સ્વરૂપો પ્રભુ હસી રહ્યા છે, જાણે તમને મને કહેતા હોય મારી શરણમાં આવ્યા છો, આનંદ કરો, હું આનંદનો દેનારો છું. મારા ભગવાન, આપણી વાત ચાલે છે, કાર્તિક માસ છે, એમાં પણ લાભ પંચમી. કાર્તિક માસને દામોદર માસ કહેવાય છે શાસ્ત્રો પ્રમાણે. દામોદર માસ એટલે શું? તો કે ઠાકોરજીને જશોદાજીએ જે પેલા દામડે બાંધ્યા, ખાંડણીએ બાંધ્યા અને પ્રભુના જે ઉદર ઉપર, પેટ ઉપર 3 આકાઓ પડ્યા, એનાથી પ્રભુનું નામ દામોદર પડ્યું. આ માસને દામોદર માસ કહેવામાં આવે. કાર્તિક માસનો એટલો બધો મહિમા છે, જે તમે વર્ષો સુધી તપશ્ચર્યા કરો અને ફળ ન મળે, માત્ર કાર્તિક માસમાં 1 માળા કરો, 1000 માળાનું ફળ થાય. મારા ભગવાન, ભગવાન શ્રી હરિએ અનુગ્રહ કર્યો છે આપણા સૌ ઉપર. મને ઠાકોરજીની કથા કહેવાની સેવા આપી છે, તમને સાંભળવાની સેવા આપી છે. આપણા ઘરે આપણે 3-3 કલાક સવાર સાંજ બેસીએ નહીં એક આસન ઉપર, પણ અહીંયા ઠાકોરજીએ વ્યવસ્થા કરી કે સવારે આપણે 3 કલાક સત્ર સાંભળશું, બપોર પછી પરમાત્માનું નામ શ્રવણ કરશું. તો એ 3-3 કલાકો આપણને મળવાના છે. તો એમાં મારે તો કથા કહેવાનું કામ છે, તમે બધા સામે બેસીને કથા શ્રવણ કરવાની છે. આ કાન સાંભળશે, પણ કથામાં છે ને 2 વિઘ્ન આવે. પેલું વિઘ્ન નિદ્રા આવે. જો ધ્યાન દઈને આપણે કથા ન સાંભળીએ ને તો ઠાકોરજીની માયા છે, પકડે. બેઠા હોય કથામાં પણ કઈ ઝોલું આવી જાય ખબર ના પડે. અને અમે તો જોતા હોય અહીંયા સ્ટેજ ઉપરથી, અમને તો બધા દેખાતા હોય અહીંથી બેઠા હોય, એટલે કે નિંદરની ગોળીઓ ખાતા હોય ને એને, એ નિંદરની ગોળીઓ ખાતા પછી નિંદર ના આવે, પણ અહીંયા આવી જાય એને નિંદર. પણ હું સુવા નહીં દઉં, મને અહીંથી દેખાશે તો હું કહીશ કે ભાઈ એ ભાઈ જગાડો. અને બીજું વિઘ્ન છે કથામાં નિદ્રા, અને બીજું કુથલી. જો કથાની અંદર બરોબર ભક્તિપૂર્વક આપણે શ્રવણની અંદર ન બેસીએ તો ક્યારે આપણે અલક મલકની વાતો કરવા માંડીએ ખબર ના પડે. અને કથાનો સાર જે સાંભળવા બેઠા છીએ એ કથા ચૂકાઈ જાય. એટલા માટે મારા ભગવાન, આપ સૌને મારી વિનંતી છે કે કથા શરૂ થાય અને કથા પૂર્ણ થાય ત્યાં સુધી પ્રેમથી બેઠા બેઠા તમારા જે પણ ઈષ્ટદેવ હોય એનો મંત્રોચ્ચાર, એના જપ કરો. અને આ તો બ્રાહ્મણના આંગણે કથા, જ્યાં પરંપરાગત પરમાત્માના પૂજનો વર્ષોથી થયા છે, એ આંગણામાં કથા થઈ રહી છે. ત્યારે ભગવાનના ભજનનું શું સામર્થ્ય છે એ મારે વિશેષ તમને કહેવાનું ન હોય, કારણ કે તમારા પરિવારની રોનક, તમારા પરિવારના સંતાનોની ધર્મ માર્ગની અંદર વૃત્તિ આજ એની પેલી નિશાની છે. તો 3-3 કલાક આપણે ભગવાનના ભજન માટે ભેગા થયા છીએ, ત્યારે બને એટલો કથા દરમિયાન
ભગવાનના નામનો જપ કરજો, ભગવાનના નામનું પુણ્ય ભાથું ભેડું કરજો. આવો અવસર ફરી ફરીને પાછો આવવાનો નથી. આવો કથાની અંદર પ્રવેશ કરી રહ્યા છીએ ત્યારે આ લાભ પંચમી, કાર્તિક શુક્લ પંચમીના દિવસે આપણે શ્રીમદ ભાગવત કથાનું શ્રવણ કરવા એકત્રિત થયા છીએ. જો લાભ પંચમીના 5 પ્રકારો કહેવાયા છે શાસ્ત્રો. બ્રાહ્મણો માટે આ જ્ઞાન પંચમી છે. આ તો હવે વેકેશનો આવ્યા, પહેલાના સમયમાં તો લાભ પંચમી એટલે જ્ઞાન પંચમીના દિવસે નાના બાળકોને વિદ્યાભ્યાસ માટે મૂકવામાં આવતા બ્રાહ્મણોના સંતાનોને. ક્ષત્રિયો માટે વિદ્યા પંચમી છે. શાસ્ત્રોમાં 2 વિદ્યાઓ બતાવી. વિદ્યા શાસ્ત્રસ્ય શાસ્ત્રસ્ય દ્વે વિદ્યે પ્રતિપત્તયે. શસ્ત્ર વિદ્યા અને શાસ્ત્ર વિદ્યા. વેપારીઓ માટે, વૈશ્યો માટે આ શ્રી પંચમી છે. પોતાના ચોપડાઓ ખોલે, પોતાના વ્યવહારો આગળ, પોતાના વેપારો આગળ ચલાવે. અને ચતુર્થ વર્ણ માટે આ સેવા પંચમી છે. સેવાની જરૂર 365 દિવસ, વર્ષના બધા દિવસ જોઈએ. માટે ચતુર્થ વર્ણ પણ એટલું મહત્વ ધરાવે છે કે એની સેવાથી સમગ્ર વિશ્વની અંદર એક વ્યવસ્થા જળવાયેલી છે. આ સંસારમાં બહુ કોઈ ઊંચું, કોઈ નીચું એવા ભેદો આપણા શાસ્ત્રોમાં બતાવ્યા નથી. શાસ્ત્રોમાં મર્યાદાઓ બતાવી છે બધાની. મારા ગુરુદેવ ભગવાન પૂજ્ય ભાઈ શ્રી સમજાવે કે આવી રીતે નથી બ્રાહ્મણ, ક્ષત્રિય, પછી થોડા વૈશ્ય, પછી એથી નીચે શૂદ્ર. નહીં. શ્રીમદ ભાગવતનો 7મ સ્કંદ તમે વાંચો, 11 માંથી 15મો અધ્યાય, 5 અધ્યાય સપ્તમ સ્કંદના તમે વાંચશો તો તમને ખબર પડશે કે આ વર્ણ વ્યવસ્થા છે શું. આવી રીતે વ્યવસ્થા છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. વિદ્યાના ક્ષેત્રની અંદર જે પણ લોકો લાગેલા છે એ બધા બ્રાહ્મણ તુલ્ય છે. રક્ષાના ક્ષેત્રમાં જેટલા લોકો લાગ્યા છે એ બધા ક્ષત્રિય તુલ્ય છે. વ્યાપારની અંદર જેટલા લાગ્યા છે બધા વૈશ્ય તુલ્ય છે. અને સેવા, નોકરી વર્ગની અંદર જે લાગ્યા છે એ ચતુર્થ વર્ણની વૃત્તિમાં લાગ્યા છે. આવી આપણે ત્યાં વ્યવસ્થા છે. તો આ લાભ પંચમી બધા માટે ઉત્તમ દિવસ છે. એમાં શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર શ્રી કૃષ્ણ કહે છે, અર્જુન, આ જીવનનો સૌથી મોટો લાભ કોઈ હોય તો એ પરમાત્માની પ્રાપ્તિ છે. પરમાત્માની પ્રાપ્તિ એમ ન થાય. પરમાત્માની નજીક જઈએ ત્યારે એના ગુણો આપણી અંદર પ્રગટ થાય, આપણો વ્યવહાર સુધરે, આપણો વિવેક જાગે. આને જ કહેવાય છે શાસ્ત્રોમાં પરમાત્માની પ્રાપ્તિ. અત્તરની દુકાનમાં આપણે ગયા હોઈએ, જુદા જુદા અત્તરો લઈને આપણે સૂંઘીએ, પેલો ભાઈ થોડું કપડામાં લગાડે અને પાછા આપણે અત્તરની દુકાનમાંથી બહાર આવીએ અને આપણી પાસેથી સુગંધ ના આવે તો સમજવાનું કે કંઈક આપણામાં તકલીફ છે. એમ શાસ્ત્રોની અંદર તમે જાઓ, શાસ્ત્રોનો સંગ કરો, શાસ્ત્રોને વાંચો, મહાપુરુષોને મળો, અને જો આપણી અંદર વિવેક ન જાગે, આપણી અંદર માનવતા પ્રગટ ન થાય તો સમજવાનું કે આપણે શાસ્ત્રો સુધી પહોંચ્યા નથી. શાસ્ત્રોના શ્રવણ પછી એ આપણી અંદર પ્રગટ થાય, આપણા વ્યવહારમાં દેખાય, ત્યારે આપણે શાસ્ત્રોનો સંગ કર્યો કહેવાય. અર્જુન, શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ પાર્થને, અર્જુનને સંબોધીને કહી રહ્યા છે, આ માનવ જીવનનો અમૂલ્ય લાભ છે સત્સંગ. આ માનવ જીવનનો અમૂલ્ય લાભ છે પરમાત્માનું દર્શન. આ માનવ જીવનનો અમૂલ્ય લાભ છે શ્રી કૃષ્ણની કથાનું શ્રવણ કરવું. આ જ લાભ છે. હમણાં આપણે પોથી યાત્રા કરીને આવ્યા પંચનાથ મહાદેવના શરણોમાંથી, ત્યારે હું જોતો તો ગાડીમાંથી બધા એકબીજાને કહેતા કે ભાઈ મને આપો પોથી, મારે લેવા છે, મારે લેવા છે.